અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે। કોઈ નવા જૂનીના એંધાણ છે, ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે મહારાષ્ટ્રની રાજનીતિમાંથી। અજીત પવારે એકનાથ શિંદેને સરકારને સમર્થન આપ્યું છે તેવું સૂત્રોનું કહેવું છે। અજીત પવારે એકનાથ શિંદેની સરકારને સમર્થન આપ્યું છે। અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે। તો વિધાનસભામાં વિપક્ષ નેતાના પદેથી રાજીનામું આપ્યું છે। છગન ભુજબળ બની શકે છે મંત્રી। તો સીએમ એકનાથ શિંદે રાજભવન પહોંચી ગયા છે। અજીત પવાર રાજ્યપાલને મળવા માટે જઈ રહ્યા છે અને અજીત પવારની સાથે અનેક ધારાસભ્યો પણ તેમની જોડે પહોંચ્યા છે। તો અજીત પવારે એનસીપી નેતાઓ સાથે બેઠક કરી, 17 ધારાસભ્યો સાથે અજીત પવારે બેઠક કરી છે। તો આ મુદ્દે વધુ માહિતી મેળવીશું। અમારા સહયોગી આઉટપુટ હેડ મનીષ પુરોહિત લાઈવ જોડાઈ ચૂક્યા છે। મનીષ, શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રના રાજકારણમાં? જે દર્શકો હમણાં જ અમારી સાથે જોડાયા છે તેમને થોડું મહારાષ્ટ્રના રાજકારણ વિશે સમજાવો। એનસીપીમાં શું ચાલી રહ્યું છે? શરદ પવાર અને અજીત પવાર વચ્ચે ક્યાં ખટરાગ થયો કે તેમણે ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું? અવની એક કહેવત છે કે એવરીથિંગ ફેર, લવ, વેર એન્ડ પોલિટિક્સ। હવે પોલિટિક્સમાં પણ આ જ વસ્તુની પુષ્ટિ થઈ રહી છે, કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિનું જે મહાભારત છે એ લોકો ખૂબ ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા છે। 2020નું આપણને ખ્યાલ છે કે કેવી રીતે મહારાષ્ટ્રમાં અડધી રાત્રે આખી સરકાર બની ગઈ, કેવી રીતે મંત્રીમંડળમાં ફેરફાર થઈ ગયા, કેવી રીતે એનસીપીના લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે આવી ગયા, કોણ કોને ગાળો બોલે છે, કોણ કોની સાથે છે, કહેવું રાજનીતિમાં બહુ જ અશક્ય હોય છે, કારણ કે આજે જે સામે બોલનારા લોકો છે કાલે તમારી સાથે પણ હોઈ શકે છે। અને આ વાતની પુષ્ટિ મહારાષ્ટ્રની રાજનીતિ બિલકુલ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ રાખી રહી છે। અને સૌથી મોટી વાત અવની એ છે, અત્યારે અજીત પવારને લઈને ખૂબ મોટા સમાચાર મહારાષ્ટ્રની રાજનીતિમાં છે। અજીત પવાર ગમે તે ઘડીએ, એટલે કહેવાય એવું રહ્યું છે કે રસ્તામાં છે, થોડી જ વારમાં રાજભવન પહોંચશે અને રાજભવન પહોંચીને ડેપ્યુટી સીએમ પદે શપથ લઈ શકે છે એવી પણ વાત છે। 17 જેટલા ધારાસભ્યો એમની સાથે છે। એનસીપીમાંથી ચૂંટાયેલા 17 ધારાસભ્યો અજીત પવારની સાથે છે અને તમામ જે ધારાસભ્યો એમની સાથે જઈ રહ્યા છે એ પૈકીના કેટલા લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળે છે તેના પર સૌથી મોટી નજર રહેશે। પરંતુ કહેવાય એવું રહ્યું છે કે જેમને સુપ્રિયા સુલે અને અજીત પવાર વચ્ચે ડખાણના જે કારણે પ્રફુલ્લ પટેલને એ વખતે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા, થોડા સમય પહેલાં જે રાજકીય ઘટનાક્રમ સર્જાયો હતો મહારાષ્ટ્રમાં, અને પ્રફુલ્લ પટેલ પણ અત્યારે રાજભવન પહોંચી રહ્યા છે। એટલે એ કહેવું પણ મુશ્કેલ છે કે અત્યારે શરદ પવારની સાથે કોણ છે અને અજીત પવારની સાથે કોણ છે। પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે જે રાજનીતિમાં હસર શિવસેનાનો થયો થોડા સમય પહેલા, એ જ પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી રહી છે એનસીપીમાં। એનસીપી જે ખુદ શરદ પવારે પોતે બનાવેલી રાજનીતિક પાર્ટી અને પોતાની આંખોની સામે પાર્ટીને તૂટતા જોતા હશે અત્યારે શરદ પવાર, કારણ કે જેમને આપણને ખબર છે કે મહાવિકાસ અઘાડીનું જ્યારે ગઠબંધન થયું ત્યારે આખા દેશમાં એક ચર્ચા ચાલતી હતી કે મહારાષ્ટ્રની રાજનીતિના એ ચાણક્ય છે, એમને ખબર પડે છે કે આવનારો જે પવન છે કઈ દિશામાં ફૂંકાશે। પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ચાણક્યને પણ ખબર નથી રહેતી કે પોતાની આંખોની સામે પોતાનો જ ભત્રીજો પાર્ટીને તોડવા માટે નીકળ્યા છે અને ભત્રીજા અજીત પવારે પાર્ટીને તોડી દીધી છે। 17 જેટલા ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક મોટા ઉથલપાથલ સાથે અજીત પવાર ડેપ્યુટી સીએમ બની શકે તેવા સમાચારો સામે આવી રહ્યા છે। સુપ્રિયા સુલે કે જે અજીત પવારના પિતરાઈ બહેન થાય છે અને શરદ પવારના દીકરી છે, અને એમનું જે અત્યાર સુધીનું જે રાજનીતિક ગણિત હતું, શરદ પવાર એમને હંમેશા આગળ કરતા હતા, કારણ કે પોતાનો રાજકીય વારસદાર તરીકે અજીત પવાર નહીં પરંતુ પોતાની દીકરી રહેશે એવું માનવામાં આવતું હતું। પરંતુ દીકરીની જગ્યાએ મહારાષ્ટ્રના મોટાભાગના જે એનસીપીના સમર્થક ધારાસભ્યો છે તેઓ અજીત પવારને સમર્થન આપતા હતા। પરંતુ સત્તા છે, સત્તા એ સૌથી સર્વોપરી વાત હોય છે અને જ્યારે સત્તામાં જે કોઈ વ્યક્તિ હોય તેની જ તૂતી બોલતી હોય એ વાત પણ બેમત છે। અને એટલા જ માટે શિવસેનામાં જે થયું હતું થોડા સમય પહેલાં એ અત્યારે એનસીપી સાથે થવા જઈ રહ્યું છે। અજીત પવાર ભારતીય જનતા પાર્ટીને જે સરકાર છે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને બહારથી સમર્થન કરશે તેવા પણ સમાચારો મળી રહ્યા છે। પરંતુ અજીત પવાર ડેપ્યુટી સીએમ બને છે તો સાથે છગન ભુજબળ જે મહારાષ્ટ્રની રાજનીતિના ખૂબ જ કદાવર નેતા છે તેઓ પણ અત્યારે મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ વાર્તા છે। 17માંથી કેટલા લોકોને મંત્રીમંડળમાં સમાવેશ થાય છે તે પણ જોવાનું રહેશે। પરંતુ હું તમને એક વાત કહી દઉં અવની, કે મહારાષ્ટ્રની રાજનીતિમાં આ જે ગણિત રચાઈ રહ્યું છે તેની પાછળનું આવનારું ગણિત એ છે કે લોકસભાની ચૂંટણી અને લોકસભાની ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે ચાલી જ રહી છે। દેવેન્દ્ર ફડણવીસને છેલ્લી ઘડીએ મનાવીને તેમને ડેપ્યુટી સીએમ બનાવી જ લીધા હતા, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જ પ્રકારે આમ તેમ થવાની શક્યતાઓ નહોતી જ। જે વાત રહી હતી શિવસેનાની, શિવસેના મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીની સામે પડનારો પક્ષ હતો, તો જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બે ભાગલામાં વહેંચાયેલી શિવસેના છે, સુપ્રીમ કોર્ટ સુધી મધરાત્રે કોર્ટમાં જાય છે અને આ બધાની વચ્ચે જી જયેશ ઠકરાર આપણી સાથે જોડાયેલા છે। અવની એમને એક સવાલ પૂછવો છે। જયેશભાઈ,
તમે પણ રાજનીતિને ખૂબ સારી રીતે જાણો છો અને અત્યારે જે મહારાષ્ટ્રમાં જે રાજનીતિક ડ્રામા ચાલી રહ્યો છે, શું લાગી રહ્યું છે આવનારા ભવિષ્યમાં શું થશે ત્યાં? મહારાષ્ટ્ર આમ જોવા જઈએ તો દેશની જે કેન્દ્રીય રાજનીતિ છે એમાં એક દિગ્ગજ નેતા શરદ પવારના કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને શરદ પવારના દરેક મૂવ આપણે જોયા છે. પરંતુ જે અત્યારનો ઘટનાક્રમ બની રહ્યો છે, લાંબા ગાળાની અસર મને લાગે છે કે 2024ની જે લોકસભાની ચૂંટણી છે એમના ઉપર એમાં સીધી અસર પડી શકે છે. અને ખાસ જોવા જઈએ તો જે મેલોડ્રામા જે સરકાર ત્યાં રીતે બની, સરકારને સપોર્ટ આપવામાં આવ્યો, એના પછી જે ઘટનાક્રમો બંને પક્ષોમાં બન્યા, શિવસેનામાં બન્યા, એનસીપીમાં બન્યા અને સાથોસાથ એકનાથ શિંદે જે પોતે મુખ્યમંત્રી બની ગયા, આ બધાની વચ્ચે 2000ની ચૂંટણીમાં શું થઈ શકે છે અને કેવા કોમ્બિનેશન હોઈ શકે છે, આ તમામ અને વિપક્ષોનો જે આખો મોરચો બન્યો છે એ બધા ઉપર ખાસી અસર ઘટનાક્રમથી પડી શકે એવું લાગે છે. જયેશભાઈ, જે વાત મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા ઘણા સમયથી કહેવાતી હતી એ વાત અત્યારે સાચી સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ મોટી વાત અહીંયા એ છે કે શરદ પવારની આંખોમાં ધૂળ નાખવામાં અજીત પવાર કેવી રીતે સફળ રહ્યા, એ આખો ઘટનાક્રમ આપણે જાણવો છે. એની પાછળનું જે રાજનીતિક મેથેમેટિક્સ છે એ જાણવું છે. જયેશભાઈ, જુઓ, આપણે હમણાં જોઈએ છીએ કે રશિયામાં જે પ્રકારનો બનાવ બન્યો અને પુતિન અને વેગનર બંનેની વાત છે, એમાં પણ એક પક્ષ એવી રીતે જુએ છે કે આખી ગોઠવણ પણ હોઈ શકે છે. પરંતુ અજીત પવારનો જે મુદ્દો છે, આપણે અગાઉ પણ જોયું છે કે છેલ્લા 3 મહિનાથી ભાતની રીતે એ સ્ટેટમેન્ટ આપે છે, પછી ફરી જાય છે અને અંતે આપણે એમના આધારિત જે પણ સમીકરણો છે એમાં પણ શરદ પવાર છેલ્લે મેદાનમાં આવીને કોઈક સ્ટેટમેન્ટ કરતા હોય છે. એટલે અજીત પવાર જ્યારે પણ કાંઈ કરે તો મને લાગે છે કે એ એમનો છેલ્લા થોડા ઘણા સમયથી આ એક ચંચળ સ્વભાવ કે જે ખાસ મીડિયામાં જોવા મળી રહ્યો છે એ આપણે જોઈએ છીએ. પરંતુ શરદ પવાર છે એ હંમેશા કિંગ મેકર પુરવાર થયા છે અને જ્યારે આવો કોઈ ઘટનાક્રમ બનતો હોય છે ત્યારે મને લાગે છે કે શરદ પવાર પણ એની સામે એલર્ટ ના હોય એવું માનવાને કોઈ કારણ નથી. જી જયેશભાઈ, એક સંકેત ત્યાંથી પણ મળતા હતા કે જ્યારે અદાણીના મુદ્દે આખો વિપક્ષ એક થઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર હુમલાવર હતો ત્યારે એટેક કરતા હતા, રાજકીય શાબ્દિક અટેક ચાલતા હતા. એ વખતે શરદ પવાર અદાણી સાથે બે વાર મિટિંગ કરે છે. એ વાત પણ પુષ્ટિ આપતી હતી કે ક્યાંક અત્યારે જે ઘટનાક્રમ રચાઈ રહ્યો છે એની પાછળની જે સ્ક્રિપ્ટ છે એ લાંબા સમય પહેલા લખાઈ ચૂકી હોય, લાંબા સમય પહેલા લખાઈ ચૂકી હોય અને લાંબા ગાળાની રાજનીતિનું એમાં એમને દર્શન થતું હોય. કેમ કે શરદ પવારનું તમે દરેક મૂવ જુઓ, મોટાભાગે ક્યારેય એમનું શોર્ટ ટર્મ ગેઇન માટે એ કશું જ કરતા નથી. એમને એટલા માટે દૂરંદેશી વાળા નેતા ગણવામાં આવે છે. અદાણીનો મામલો આપણે બધાએ જોયો છે કે પૂરો દેશ અને બધા નેતાઓ એક જ દિશામાં જતા હતા, ત્યારે શરદ પવારે એક અલગ જ સ્ટાન્સ લીધું હતું. તો એ મને લાગે છે કે કેન્દ્રીય રાજનીતિના પણ એ ખૂબ જ પરિપ્રેક્ષ્યમાં મહત્વના કદાવર નેતા છે. એ માત્ર રાજ્ય સ્તરના નેતા નથી. એટલે જ્યારે રાજ્ય સ્તરે પણ કોઈ મૂવ કરે છે તો એમની સાથે એનું અનુસંધાન કેન્દ્ર સાથે જોડાયેલું હોય છે. એટલે એમના દરેક મૂવમાં કંઈ ને કંઈક અલગ અલગ ગણતરી હોય છે અને જે મેચ્યોર્ડ નેતાઓ નથી એ કદાચ એમના મૂવને મોડેથી સમજતા હોય છે. પણ અત્યાર સુધીના શરદ પવારના તમે જે પણ સ્ટેપ્સ જુઓ ફ્રોમ ધ બિગિનિંગ, તો એ દરેક વખતે એમાં કઈ ને કઈ દૂરંદેશી, પછી ભલે પોતાના માટે હોય, પોતાના પક્ષ માટે હોય, એમના પોતાના સર્કલને સેવ કરીને આગળ વધતા હોય છે. રાઈટ જયેશભાઈ, લાઈન પર રાખીશ. અત્યારે જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપણા દર્શકો જે જોઈ રહ્યા છે એ દ્રશ્યો રાજભવનના દ્રશ્યો છે અને અજીત પવાર અત્યારે રાજભવનમાં પહોંચી ચૂક્યા છે એમના સમર્થક ધારાસભ્યોની સાથે. એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના તમામ મંત્રીઓ અત્યારે રાજભવનમાં છે અને આ દ્રશ્યો સીધા જ રાજભવનથી અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આખો મહારાષ્ટ્રનો રાજનીતિક ઘટનાક્રમ ચાલી રહ્યો છે. થોડી જ વારમાં ત્યાંથી શપથવિધિનો કાર્યક્રમ પણ આપણને જોવા મળે તો બિલકુલ નવાઈ નહીં રહે, કારણ કે આ જે દ્રશ્યો છે એ બતાવી રહ્યા છે કે માત્ર ને માત્ર આ જે ઘટનાક્રમ છે એ હવે સ્ક્રિપ્ટ લખાયા પછીનો છે. થોડી વારમાં જ અજીત પવાર ડેપ્યુટી સીએમ તરીકે મહારાષ્ટ્રમાં શપથ લઈ શકે છે. 2 નાયબ મુખ્યમંત્રી સાથેની ફોર્મ્યુલા અને 2 નાયબ મુખ્યમંત્રી શિંદેની સાથે કામ કરશે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ. થોડી જ વારમાં ચિત્ર સ્પષ્ટ થશે. જયેશભાઈ મારી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, આ દ્રશ્યો ત્યાંથી સીધા આવી રહ્યા છે રાજભવનથી. તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે. થોડી જ વારમાં શપથવિધિનો કાર્યક્રમ પણ સામે આવશે. જયેશભાઈ, હા, મહારાષ્ટ્રની રાજનીતિમાં ખરેખર જ આપણે જે આ ટાઇટલ છે જે મહાભારત છે, લોકોને રવિવારના દિવસે જે જોવા મળી રહ્યું છે, અગાઉનો જે ડ્રામા છેલ્લા એકાદ વીક
સુધી લોકોએ જોયો હતો. પછી હવે અજીત પવાર જયારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે, એમની સાથે પણ તમે નામો જુઓ કે છગન ભુજબળને, એ બધા જ કસાયેલા રાજનેતાઓ છે અને ખાસ કરીને પાર્ટીઓ બદલવા માટે જાણીતા છે. જેવી પરિસ્થિતિ હોય એમાં પોતે પાણીની જેમ નવો આકાર લઈ લેવા માટે જાણીતા રાજકારણીઓ છે. એટલે મને એવું લાગે છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ખાસ તો ભાજપ માટે આ કેવો મુકામ છે એ પણ એક બહુ મહત્વનું બની રહેશે, કેમ કે શિવસેનામાં જે રીતની પરિસ્થિતિ થઈ અને એકનાથ શિંદે સીએમ બન્યા, પણ આગામી ચૂંટણીમાં ભાજપ માટે આના કેવા પ્રત્યાઘાતો પડે છે એ પણ રાજકીય રીતે બહુ જોવા જેવી બાબત બની રહેશે. ઠીક છે જયેશભાઈ, ખુરશીઓ ગોઠવાઈ ચૂકી છે અને તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. અવની, અત્યારે જે દ્રશ્યો છે તે બિલકુલ રાજભવનના છે. થોડી જ વારમાં આખું ચિત્ર ક્લિયર થઈ જશે. જયેશભાઈ લાઈન પર રહેજો. અવની, ઓવર ટુ યુ. તમે જે દ્રશ્યો છે એમને થોડું વિવરણ કરો કે અત્યારે જે દેખાઈ રહ્યું છે ટીવી સ્ક્રીન પર, દર્શકોને થોડું બાયફર્કેટ કરવાની કોશિશ કરો. જે બિલકુલથી તો અજીત પવાર અને એનસીપીના 8 ધારાસભ્યો આજે જ શપથ લઈ લે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ સમગ્ર કાર્યક્રમ છે રાજ્યપાલને મળવા પણ પહોંચ્યા હતા અને જે ખુરશીઓ છે જે ગોઠવાઈ ગઈ છે તે આપ જોઈ રહ્યા છો. સમગ્ર જે ધારાસભ્યો પણ તેમની સાથે બેઠા છે, એટલે કોઈ નવા જૂનીના એંધાણ આજે થશે. આજે શપથ લઈ લે તેવું જ લાગી રહ્યું છે. સીએમ એકનાથ શિંદે રાજભવન પહોંચી ગયા છે. नहीं, अभी हम राजभवन में जा रहे हैं सीएम साहब के साथ. आने के बाद बताएंगे कौन कौन थे. सगळ्या शक्य नहीं, अभी हम राजभवन में जा रहे हैं सीएम साहब के साथ. आने के बाद बताएंगे कौन कौन थे. सगळ्या शक्य રાજનીતિનો કે જેનો ઇંતજાર કદાચ ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી કરતી હતી અને અત્યારે જે દેખાઈ રહ્યું છે ટીવી સ્ક્રીન પર તે બિલકુલ કોઈ વાસ્તવિક નહીં, પરંતુ આંખોની સામે દેખાતું એ સત્ય છે જે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભજવાઈ રહ્યું છે. સૌથી મોટા સમાચાર અહીંયા એ છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં અને એનસીપીમાં લગભગ 4 જેટલા મોટા કદાવર નેતાઓ અત્યારે ઈડી અને સીબીઆઈના રડારમાં જેલવાસ ભોગવી રહ્યા છે. એ બધાની વચ્ચે અજીત પવારનું એક મોટું જૂથ 31 કરતાં પણ વધારે ધારાસભ્યો સાથે અત્યારે રાજભવન છે. થોડી જ વારમાં શપથવિધિનો કાર્યક્રમ ચાલુ થશે. એનસીપીના 8 ધારાસભ્યો મંત્રી પદે શપથ લે તેવી વાતો છે. આ બધાની વચ્ચે હું તમને એક મોટી વાત કહી દઉં. જયેશભાઈ પણ મારી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, આપણને ખ્યાલ છે કે શરદ પવાર જ્યારે પણ આ જે ગઠબંધન છે ભારતીય જનતા પાર્ટીનું અને શિંદેનું, એ ગઠબંધનની સામે જ્યારે બોલતા હતા ત્યારે અજીત પવારનો હંમેશા બચાવ કરતા રહ્યા પબ્લિકલી જાહેર જીવનમાં. પરંતુ અત્યારે જે બાલા સાહેબ ઠાકરેની પાર્ટીનું જે થયું હતું એ જ શરદ પવાર અત્યારે બેકફૂટ પર હોય. ભલે જે રીતે કહેતા આપણે માનીએ છીએ કે ચાણક્ય છે, લાંબા સમયનું વિચારે છે, પણ ખુલીને મેદાને નથી આવ્યા. આંખોની સામે પાર્ટી તૂટી રહી. ત્યાં સુધી માનવું તો આપણે ચોક્કસથી જવું પડશે. જયેશભાઈ, देश को आत्मनिर्भर बनाने के लिए इस देश का भविष्य जो है वो मोदी जी ने जो संकल्प किया है, मोदी जी के नेतृत्व में इस देश को विश्व का सर्वोत्तम देश बनाने का संकल्प जो मोदी जी ने किया है, आत्मनिर्भर भारत का संकल्प मोदी जी ने किया है, उस संकल्प को साथ देने के लिए अजीत दादा और उनके सारे जो उनके साथ हमारे एनसीपी के सारे विधायक, उनके सारे नेता यहाँ पर आए हुए हैं. आज शपथ ग्रहण भी करेंगे. ये हमारे लिए बहुत आनंद का दिन है, अभिमान का दिन है कि मोदी जी के नेतृत्व में देश और महाराष्ट्र आगे बढ़ेगा. और यही जरूरत है देश के लिए, यही महाराष्ट्र की जरूरत है. देखिए वो तो शपथ विधि के बाद मालूम गिरेगा. मैं शपथ विधि के बाद मालूम हो जाएगा. मुझे जब आपको शपथ विधि होने के बाद सारा चित्र स्पष्ट हो जाएगा. तीनों पार्टी समीकरण मिल रही थी, आप उन्होंने एनसीपी कांग्रेस के साथ शामिल होने का गठबंधन तोड़ दिया, लेकिन दोबारा एनसीपी के साथ जुड़ गए. तो क्या आप लोग की बातचीत हो चुकी है? देखिए, आज मोदी जी के नेतृत्व में भारत को मजबूत करने के लिए, महाराष्ट्र को मजबूती देने के लिए ये समीकरण बैठा है और ये अच्छा समीकरण है. ये समीकरण महाराष्ट्र को आगे लेके जाएगा. कितने लोग सब नए शामिल होंगे? ये तो आपको शपथ विधि के बाद मालूम हो जाएगा. शपथ विधि चालू हो जाएगा. શપથવિધિ ચાલુ થઈ ગઈ છે અને આ 48 લોકસભાની બેઠક માટેની આખી કવાયત ભારતીય જનતા પાર્ટીની. અને અત્યારે સૌથી મોટી વાત એ કે રાજનીતિમાં જે અપેક્ષાઓ મુજબ થતું હોય તેવું જ થઈ રહ્યું છે, કારણ કે અત્યારે અજીત પવાર
મુખ્યમંત્રીની સાથે ત્યાં જોવા મળી રહ્યા છે। થોડી જ વારમાં નાયબ મુખ્યમંત્રી પદે તેઓ શપથ લે તેવી પણ વાતો સામે આવી રહી છે। 8 धारासभ्यों मंत्री बनी सके छे। एनसीपी को स्वागत करें जिस तरह से आपने गठबंधन जो भी महाराष्ट्र की महायुति की भारतीय जनता पक्ष शिवसेना की सरकार है, ये सरकार को भक्कम करने के लिए, सपोर्ट करने के लिए जो भी साथ में आ रहे हैं उनका हम स्वागत करते हैं। अजीत पवार को क्या पद दिया जा रहा है सर? यहाँ पे कितने लोग शपथ लेंगे? अभी जल्दी आपको पता चलेगा। સસ્પેન્સ ક્રિએટ કોને કહેવાય એ ભારતીય જનતા પાર્ટીથી શીખવું જોઈએ, કારણ કે પહેલીવાર જ્યારે સરકાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં ભાજપ સામે આવ્યું ત્યારે પણ આ જ રીતે અડધી રાત્રે 4 વાગે શપથવિધિ થઈ હતી। આજે પણ અચાનક જ દેશના મીડિયાને પણ કોઈ વાતની ગંધ ના આવે રીતે અચાનક જ ધારાસભ્યો અજીત પવારની સાથે એનસીપીના ધારાસભ્યો નીકળે છે અને વાત વાયુ વેગે સામે આવે છે કે આજે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે। એટલે સસ્પેન્સ ક્રિએટ કરવું, કેવી રીતે વિરોધીઓને પણ સાથે લઈને ચાલવું, વિરોધીઓને પોતાની સાથે લઈને ચાલવું, એ ભારતીય જનતા પાર્ટીની એક મોટી રણનીતિનો અત્યારે આ દાખલો આપણને જોવા મળી રહ્યો છે। 35 ધારાસભ્યો શરદ પવારને છોડીને અજીત પવારની સાથે એનસીપીમાં બળવો કરીને એનડીએની સાથે જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો આંખોની સામે છે। જયેશભાઈ, મહારાષ્ટ્રની રાજનીતિનું આ ચિત્ર કદાચ શિવસેનાના કેસમાં આપણે જોયું જ હતું, પરંતુ શરદ પવાર અત્યારે શું વિચારતા હશે, કદાચ એમની મનોસ્થિતિ શું હશે, કારણ કે જેમણે પોતે આ પાર્ટીને બનાવી હતી પોતાની દીકરીને આગળ કરવા માટે છેલ્લા ઘણા ટાઈમથી જે રાજનીતિક ઘટનાક્રમ ચાલતો હતો અને અત્યારે આ પાર્ટી તૂટી ચૂકી છે। જયેશભાઈ, સ્પષ્ટ રીતે જે ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે અને એ જ જો સાચું હોય તો મને લાગે છે આ એક મોટો ફટકો હોઈ શકે। અને તમે એક રાજકીય પરિપ્રેક્ષ્યમાં કલ્પના કરો તો હવે એનસીપી નું ભવિષ્ય શું, એ સવાલ સીધો હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું શું એ જ સમાંતર મૂકી શકાય એવો છે। કેમ કે માત્ર શિવસેના પક્ષનું સિમ્બોલ જાય છે, એવી જ રીતે એનસીપીમાંથી જ્યારે 3 ડઝન જેટલા ધારાસભ્યો અને એમાં પણ છગન ભુજબળ અને એ પ્રકારના ટોચના નેતાઓ જ્યારે સમર્થન આપતા હોય ત્યારે શરદ પવાર તદ્દન જ એકલા પડી ગયા હોય એવું ગણાય। હવે આ પરિસ્થિતિમાં તમે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી તો દૂર છે, પણ એ પહેલા દેશના નકશામાં સૌથી મોટી ચૂંટણી 2024માં આવી રહી છે, તો ત્યારે શરદ પવારનું અસ્તિત્વ શું રહેશે? કેમ કે કોઈ પણ નેતાને તમે જ્યારે ચાણક્ય ગણો કે પોલિટિકલ એમના જે વ્યૂહની સરાહના કરતા હો છો ત્યારે એમની શક્તિનું માપ એમના સમર્થનમાં કોણ કોણ છે એમના ઉપરથી હોય છે। જો આવું જ રહ્યું તો મને લાગે છે કે શરદ પવાર પાસે હવે કોઈ એટલું મોટું સમર્થન રહેતું નથી। રાઈટ, અવની? બિલકુલથી, તો શરદ પવાર પાસે અત્યારે કોઈ સમર્થન નથી રહ્યું જેનું એમને આગળ પણ ભોગવવું પડશે, કારણ કે પાર્ટી એમની સામે જ તૂટી રહી છે। તો થોડીક જ ક્ષણોમાં અજીત પવાર છે તે તેમના ધારાસભ્યો સાથે શપથ લેશે અને આ મહારાષ્ટ્રની રાજનીતિના પડે પડના અપડેટ અમે આપને બતાવતા રહીશું।